નમસ્કાર મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયના મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈશું, જે ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે અને હવે પૂછાવાની સૌથી વધુ સંભાવના છે એવા મહત્વપૂર્ણ પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન 1. પારિસ્થિતિકી તંત્રના ઘટકો નીચેનામાંથી કયા છે? ઓપ્શન એ જૈવિક ઘટક, ઓપ્શન બી અજૈવિક ઘટક, ઓપ્શન સી ઉર્જા સંઘટક અને ઓપ્શન ડી આપેલા તમામ. સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. પારિસ્થિતિકી તંત્રના ઘટકોની અંદર જૈવિક ઘટક, અજૈવિક ઘટક અને ઉર્જા સંઘટકનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. સૌ પ્રથમ પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજી શબ્દનો ઉપયોગ કોણે કર્યો? ઓપ્શન એ અર્નસ્ટ હેકલ, ઓપ્શન બી યુજેન પી ઓડમ, ઓપ્શન સી આર્થર જ્યોર્જ ટાન્સલી અને ઓપ્શન ડી ફિટિંગ. સાચો જવાબ છે ઓપ્શન એ અર્નસ્ટ હેકલ. સૌ પ્રથમ પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજી શબ્દનો ઉપયોગ અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. સૌ પ્રથમ પારિસ્થિતિકી ઇકોલોજી શબ્દનો ઉપયોગ અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. પ્રશ્ન 3. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના દિવસે ઉજવાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના દિવસે ઉજવાય છે. પ્રશ્ન 4. સ્વપોષીમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ શેવાળ, ઓપ્શન બી છોડ, ઓપ્શન સી કુંપણ અને ઓપ્શન ડી મનુષ્ય. તો શેવાળ, છોડ અને કુંપણ એ સ્વયંપોષી છે, જ્યારે મનુષ્ય એ સ્વપોષી નથી પરંતુ પરપોષી છે, બીજા ઉપર આધારિત છે. એટલે કે મનુષ્યનો સમાવેશ સ્વપોષીની અંદર થતો નથી. પ્રશ્ન 5. શિયાળ સમાવેશ કયા ઉપભોક્તા શ્રેણીમાં થાય છે? શિયાળનો સમાવેશ કયા પ્રકારના ઉપભોક્તા શ્રેણીમાં થાય છે? તો શિયાળનો સમાવેશ દ્વિતીય ઉપભોક્તાની અંદર થાય છે. શિયાળ માંસાહારી પ્રાણી છે, માટે દ્વિતીય ઉપભોક્તા. જે લીલી વનસ્પતિ એટલે કે શાકાહારી છે, એમનો ઉપયોગ પ્રથમ ઉપભોક્તાની અંદર એમનો સમાવેશ થાય છે. પ્રથમ ઉપભોક્તાની અંદર શાકાહારી પ્રાણીઓ, દ્વિતીય ઉપભોક્તાની અંદર માંસાહારી પ્રાણીઓ અને તૃતીય ઉપભોક્તાની અંદર મિશ્રાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. અને ઉત્પાદકોની અંદર લીલી વનસ્પતિનો સમાવેશ થાય છે. આમ શિયાળનો સમાવેશ દ્વિતીય ઉપભોક્તાની અંદર થાય છે. સર્વાહારીમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે? તો સર્વાહારીમાં મુખ્યત્વે મનુષ્યનો સમાવેશ થાય છે. મનુષ્ય સર્વાહારી પ્રાણી છે, એટલે કે શાકાહારી પણ છે અને માંસાહારી પણ છે. સિંહ માંસાહારી છે, વાઘ માંસાહારી, ઊંટ શાકાહારી છે અને મનુષ્ય સર્વાહારી પ્રાણી છે. પ્રશ્ન 7. સૌથી વધારે જૈવ વિવિધતા કયા પ્રકારના વનમાં જોવા મળે છે? તો સૌથી વધારે જૈવ વિવિધતા 12 માસ લીલા વન પ્રકારના જંગલમાં અથવા વનમાં જોવા મળે છે. સૌથી વધારે જૈવ વિવિધતા 12 માસ લીલા વનમાં જોવા મળે છે. ભારતીય વનસ્પતિ અહેવાલની શરૂઆત કયા વર્ષથી થઈ? તો ભારતીય વનસ્પતિ અહેવાલની શરૂઆત 1987ના વર્ષથી થઈ. ભારતીય વનસ્પતિ અહેવાલની શરૂઆત 1987ના વર્ષથી થઈ. પ્રશ્ન 9. ભારતીય વનસ્પતિ અહેવાલ કોના દ્વારા રજૂ થાય છે? ભારતીય વનસ્પતિ અહેવાલ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ થાય છે, જેની શરૂઆત ઈસવીસન 1987થી થઈ હતી. ભારતીય વનસ્પતિ અહેવાલની શરૂઆત ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1987ના વર્ષથી થઈ હતી. પ્રશ્ન 10. ભારતીય વન સ્થિતિ અહેવાલ 2021 અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ભારતીય વન સ્થિતિ અહેવાલ 2021 અનુસાર ભારતમાં વર્તમાન વનાવરણ વિસ્તાર 60,13,789 ચોરસ કિલોમીટર છે. 2. 2019ની સાપેક્ષે 2021માં વનાવરણમાં 0.22% વધારો થયો છે. આમ બંને વિધાનો યોગ્ય છે. તો ભારતીય વન સ્થિતિ અહેવાલ 2021 અનુસાર ભારતમાં વર્તમાન વનાવરણ વિસ્તાર 60,13,789 ચોરસ કિલોમીટર છે. 2019ની સાપેક્ષે 2021માં વનાવરણમાં 0.22% વધારો થયો છે.
પ્રશ્ન 11. ભારતમાં વર્તમાન વનાવરણની ટકાવારી કેટલા ટકા છે? ભારતમાં વર્તમાન વન આવરણની ટકાવારી 24.62% છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર 33% વિસ્તારમાં વનાવરણ હોવું જોઈએ, પરંતુ હાલ વર્તમાન સમયમાં 24.62% વન આવરણ છે. ભારતમાં સૌથી વધુ મેંગ્રોવના વન કયા રાજ્યમાં આવેલા છે? ભારતમાં સૌથી વધુ મેંગ્રોવના વન પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા છે. ભારતમાં સૌથી વધુ મેંગ્રોવના વન પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા છે. ગુજરાત વન સ્થિતિ અહેવાલ 2021 અનુસાર સૌથી વધુ વન આવરણ કયા જિલ્લામાં છે? ગુજરાત વન સ્થિતિ અહેવાલ 2021 અનુસાર સૌથી વધુ વનાવરણ ડાંગ જિલ્લામાં છે. ગુજરાત વન સ્થિતિ અહેવાલ 2021 અનુસાર સૌથી વધુ વનાવરણ ડાંગ જિલ્લામાં છે. અવલણ જલીય પારિતંત્રમાં લવણનું પ્રમાણ પીપીટી કેટલાથી વધારે નથી હોતું? અવલણ જલીય પારિતંત્રમાં લવણ એટલે કે મીઠાનું પ્રમાણ 0.5 પીપીટી થી વધારે હોતું નથી. 0.5 પીપીટી થી વધારે હોતું નથી. આર્દ્રભૂમિ સંરક્ષણ સંમેલન કયા દેશમાં યોજાયું હતું? આર્દ્રભૂમિ સંરક્ષણ સંમેલન ઈરાન દેશમાં યોજાયું હતું. આર્દ્રભૂમિ સંરક્ષણ સંમેલન ઈરાન દેશમાં યોજાયું હતું. અવલણ જલીય પારિતંત્રમાં લવણનું પ્રમાણ 0.5% થી વધારે નથી હોતું. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવાય છે? વિશ્વ આર્દ્રભૂમિ દિવસ દર વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે. નીચેનામાંથી કયા ભારતના આર્દ્રભૂમિ વિસ્તારને મોન્ટ્રેક્સ રેકોર્ડમાં સમાવેશ થાય છે? ઓપ્શન એ હીરાકુડ જળાશય, ઓપ્શન બી કેવલાદેવી નેશનલ પાર્ક, ઓપ્શન સી સુંદરવન મેંગ્રોવ અને ઓપ્શન ડી ભીતરકણિકા. સાચો જવાબ છે ઓપ્શન બી કેવલાદેવી નેશનલ પાર્ક. તો કેવલાદેવી નેશનલ પાર્કનો સમાવેશ ભારતના આર્દ્રભૂમિ વિસ્તારના મોન્ટ્રેક્સ રેકોર્ડમાં સમાવેશ થાય છે. એટલે કેવલાદેવી નેશનલ પાર્ક છે ભારતનો આર્દ્રભૂમિ વિસ્તાર છે, જેનો સમાવેશ મોન્ટ્રેક્સ રેકોર્ડની અંદર પણ થયો છે. પ્રશ્ન 18. ભારતમાં કયા ક્ષેત્રમાં પ્રવાલ ભીતિ કોરલ રીફ્સ જોવા મળતી નથી? સાચો જવાબ છે ખંભાતનો અખાત. આંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપ અને મન્નારની ખાડીની અંદર પ્રવાલ ભીતિ કોરલ રીફ્સ જોવા મળે છે, જ્યારે ખંભાતના અખાતમાં પ્રવાલ ભીતિ કોરલ રીફ્સ જોવા મળતી નથી. આંદમાન નિકોબાર, લક્ષદ્વીપ અને મન્નારની ખાડીમાં જોવા મળે છે. પ્રવાલ વિરંજન કોરલ બ્લીચિંગમાં કોનો સમાવેશ થાય છે? પ્રવાલ વિરંજન કોરલ બ્લીચિંગની અંદર વૈશ્વિક તાપમાન, અલ નીનો અને ભારે વરસાદ આ ત્રણેયનો સમાવેશ થાય છે. પ્રવાલ વિરંજન કોરલ બ્લીચિંગની અંદર વૈશ્વિક તાપમાન, અલ નીનો અને ભારે વરસાદ આ ત્રણેયનો સમાવેશ થાય છે. પ્રશ્ન 20. પારિતંત્રની ઉત્પાદકતાને પ્રભાવિત કરનાર સૌથી વધારે મહત્વપૂર્ણ ઘટક કયું છે? તો પારિસ્થિતિકી તંત્રની ઉત્પાદકતાને પ્રભાવિત કરનાર સૌથી વધારે મહત્વપૂર્ણ ઘટક સૂર્યતાપ છે. સૂર્યતાપ એ પારિતંત્રની ઉત્પાદકતાને પ્રભાવિત કરનાર સૌથી વધારે મહત્વપૂર્ણ ઘટક છે. પ્રશ્ન 21. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન છોડવા કયા વાયુનું અવશોષણ કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન છોડવા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું અવશોષણ કરે છે. અવશોષણ એટલે કે શોષે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. કયું ચક્ર સૌથી ધીમી ગતિથી પૂર્ણ થાય છે? ઓપ્શન એ કાર્બન ચક્ર, ઓપ્શન બી નાઇટ્રોજન ચક્ર, ઓપ્શન સી જલ ચક્ર અને ઓપ્શન ડી ફોસ્ફરસ ચક્ર. તો સાચો જવાબ છે ઓપ્શન ડી ફોસ્ફરસ ચક્ર. તો ફોસ્ફરસ ચક્ર સૌથી ધીમી ગતિથી પૂર્ણ થાય છે.
પ્રશ્ન 23, કયું પારિસ્થિતિકી પિરામિડ હંમેશા સીધું હોય છે? તો ઉર્જા પિરામિડ હંમેશા સીધું હોય છે. સંખ્યા પિરામિડ, જૈવભાર પિરામિડ એ સીધા હોતા નથી, જ્યારે ઉર્જા પિરામિડ એ હંમેશા સીધું હોય છે. જૈવ અનુક્રમ એટલે શું? તો જૈવ અનુક્રમ એટલે કે સમયાંતરે બીજા સમુદાય પર પરિવર્તન થાય, એક સમુદાયનું બીજા સમુદાયમાં પરિવર્તન, એને જૈવ અનુક્રમ કહે છે. ઓપ્શન બી, એક જ સમુદાય પર નિર્ભર રહે છે. ઓપ્શન સી, સમુદાય નાશ પામી ફરી ઉત્પન્ન થાય છે. અને ઓપ્શન ડી, એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન એ, સમયાંતરે બીજા સમુદાય પર પરિવર્તન થાય. એટલે કે જૈવ અનુક્રમ એટલે સમયાંતરે બીજા સમુદાયની અંદર પરિવર્તન પામે, એક સમુદાયનું બીજા સમુદાયમાં પરિવર્તન. જોડકા જોડો. ક્રિયાના પ્રકાર અને અસર. પહેલું છે અસહભોજિતા, 2 પરજીવિતા, 3 સહભોજિતા અને 4 સહજીવિતા. હજુ જીવિતા અને ભોજિતા એના ઉપર ફેર છે. જીવિતા એટલે કે એકબીજા સાથે જીવવું, બીજા ઉપર જીવવું એમ. સહજીવવું એટલે કે બીજા ઉપર આધાર રાખીને જીવવું. પરજીવિતા બીજા ઉપર જીવવું. તો અમરવેલ બીજાના છોડવા પર ઉગી નીકળે, બરાબર, એ બીજા ઉપર જીવે છે. અને એવું બીજા ઉપર કોણ જીવે છે? તો સહજીવિતા, બીજા એકબીજા સહ, જો પર એટલે બીજા ઉપર જીવે, અને સહ એટલે એકબીજા સાથે જીવે. તો લાઇકેન અને શેવાળ એ એકબીજા પર જીવે છે. તો આ બે તો આપણને મળી જાય. બીજામાં એ અને ચોથામાં બી. હવે વધ્યા અસહભોજિતા અને સહભોજિતા. હવે સહભોજિતા એટલે કે એકબીજા સાથે રહીને ખોરાક મેળવી, અને અસહભોજિતા એટલે એકબીજાને ખોરાક ના આપે, કોઈ એકનો મળતો હોય, આશ્રય મળતો હોય. તો અસહભોજિતા એટલે પેનિસિલિયમ કવક અને બેક્ટેરિયા, એ અસહભોજિતાનું ઉદાહરણ છે. અને સહભોજિતા, ચૂષક માછલી શાર્ક માછલીની સપાટી પર ચોંટી જાય. ચૂષક માછલી હોય એ શાર્ક માછલીની સપાટી ઉપર ચોંટી જાય છે, એને સહભોજિતા કહેવામાં આવે છે. સહભોજિતા, તો ચૂષક માછલી શાર્ક માછલીની સપાટી ઉપર ચોંટે. અસહભોજિતા, પેનિસિલિયમ કવક અને બેક્ટેરિયા. પરજીવિતા, અમરવેલ બીજા છોડવા પર ઉગી નીકળે. અને સહજીવિતા, લાઇકેન અને શેવાળ. તો પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી અને ચોથામાં બી. જૈવ વિવિધતાના સંરક્ષણમાં કયું સ્વસ્થાને ઇન સિટુનું ઉદાહરણ નથી? એટલે પોતાની જગ્યાએ કયું નથી. વન્યજીવ અભયારણ્ય પોતાની જગ્યાએ હોય, રાષ્ટ્રીય ઉદ્યાન પોતાની જગ્યાએ હોય, આરક્ષિત ક્ષેત્રે પોતાની જગ્યાએ હોય, પરંતુ જીન બેંક બીજા જુદા જુદા જીન જુદી જુદી જગ્યાએથી લાવીને ભેગા કરવામાં આવેલા, એટલે કે સ્વસ્થાને ઇન સિટુનું ઉદાહરણ નથી. બરાબર. તો જૈવ વિવિધતાના સંરક્ષણમાં જીન બેંક એ સ્વસ્થાને ઇન સિટુનું ઉદાહરણ નથી. રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો. તો રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પ્રાણીઓને ચરાવવાની મંજૂરી હોતી નથી, માટે અયોગ્ય વિધાન છે. અને બાકીના 3 સાચા છે. તો કયા સાચા છે? તો રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર માનવીય પ્રવૃત્તિઓને મંજૂરી નહીં. બી, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિસ્તાર કરતો નાના હોય છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન એ અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રના વિસ્તાર કરતો નાના હોય છે, વાત સાચી છે. એની અંદર માનવીય પ્રવૃત્તિઓને મંજૂરી હોતી નથી, અને વિશેષ પ્રકારના આશ્રયસ્થાનની સલામતી માટે રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે. અને એની અંદર પ્રાણીઓને ચરાવવાની મંજૂરી હોતી નથી, એટલે કે માનવીય પ્રવૃત્તિઓને મંજૂરી હોતી નથી. વન્યજીવ અભયારણ્યની જાહેરાત કોના દ્વારા થાય છે? તો વન્યજીવ અભયારણ્યની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા થાય છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી બ્લુ ફ્લેગ પરિયોજના ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તો બ્લુ ફ્લેગ પરિયોજના સમુદ્ર કિનારાની સફાઈ સાથે સંબંધિત છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે. શું શરૂ કરવામાં આવેલું છે? બ્લુ ફ્લેગ પરિયોજના. બ્લુ ફ્લેગ પરિયોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો પર્યાવરણ મંત્રાલય દ્વારા.
પર્યાવરણ મંત્રાલય દ્વારા. શા માટે? સમુદ્ર કિનારાની સફાઈ માટે શરૂ કરવામાં આવી છે. ભારતમાં જૈવ વિવિધતા હોટસ્પોટને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો ભારતમાં જૈવ વિવિધતા હોટસ્પોટને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. નીચેનામાંથી કોનો સમાવેશ ઉપવન અને પવિત્ર સરોવરમાં સમાવેશ થાય છે? તો ઉપવન અને પવિત્ર સરોવર બંનેમાં સમાવેશ થતું હોય એવું છે ખેંચિયોપલરી. તો ખેંચિયોપલરી એનો સમાવેશ ઉપવન અને પવિત્ર સરોવરની અંદર થાય છે. ભારતમાં જૈવ વિવિધતા હોટસ્પોટને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. નળ સરોવરને રામસર સાઇટનો દરજ્જો કયા વર્ષે મળ્યો? તો નળ સરોવર ગુજરાતમાં નરકાંઠો છે, અમદાવાદનો વિસ્તાર. નળ સરોવર સુરેન્દ્રનગર સાથે જોડાયેલો, એણે રામસર સાઇટનો દરજ્જો 2012માં મળ્યો. તો નળ સરોવરને રામસર સાઇટનો દરજ્જો 2012ના વર્ષે મળ્યો. ગુજરાતમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે? તો ગુજરાતમાં કુલ 4 રામસર સાઇટ આવેલી છે. અને ભારતમાં જૈવ વિવિધતા હોટસ્પોટને પણ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. અને ગુજરાતમાં રામસર સાઇટ પણ 4 આવેલી છે. સૌથી વધારે રામસર સાઇટ્સ કયા રાજ્યમાં આવેલી છે? તો સૌથી વધારે રામસર સાઇટ્સ તમિલનાડુ રાજ્યમાં આવેલી છે. સૌથી વધારે રામસર સાઇટ તમિલનાડુ રાજ્યની અંદર આવેલી છે. રુદ્રસાગર સરોવર સાઇટ્સ કયા રાજ્યમાં આવેલી છે? રુદ્રસાગર સરોવર સાઇટ્સ ત્રિપુરા રાજ્યમાં આવેલી છે. ભારતમાં સૌપ્રથમ કઈ રામસર સાઇટ નક્કી કરવામાં આવી જે પાછળથી દૂર કરવામાં આવી? ભારતમાં સૌપ્રથમ ચિલ્કા સરોવર રામસર સાઇટ નક્કી કરવામાં આવી જે પાછળથી દૂર કરવામાં આવી. એટલે કે પહેલા રામસર સાઇટ તરીકે નક્કી થઈને પછી એને દૂર કરી દીધી. તો એવી કઈ? તો ચિલ્કા સરોવર. નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર નીચેનામાંથી કયા રાજ્યમાં સીમા ધરાવતું નથી? તો નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર તમિલનાડુ, કેરળ અને કર્ણાટક સાથે સીમા ધરાવે છે, પરંતુ આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સીમા ધરાવતું નથી. કયું? નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર કોની સાથે સીમા ધરાવે છે? તો કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સાથે સીમા ધરાવે છે. આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સીમા ધરાવતો નથી. ભારતમાં સૌથી મોટો બાયોસ્ફિયર રિઝર્વ કયો છે? ભારતમાં સૌથી મોટો બાયોસ્ફિયર રિઝર્વ કચ્છનું મોટું રણ છે. પ્રાકૃતિક કૃષિ નામના પુસ્તકના લેખક કોણ છે? તો પ્રાકૃતિક કૃષિ નામના પુસ્તકના લેખક આચાર્ય દેવવ્રત છે. ભારતમાં સૌથી મોટો બાયોસ્ફિયર રિઝર્વ કચ્છનું મોટું રણ છે. નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સીમા ધરાવતું નથી. કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સાથે સીમા ધરાવે છે. ભારતમાં સૌપ્રથમ કયા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ? ભારતમાં સૌપ્રથમ જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ. ઉત્તરાખંડની અંદર જીમ કાર્બેટ. ભારતમાં સૌપ્રથમ જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ. બુક્સા, ગોરુમાલા, નેવરબેલી, જલદાપરા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? બુક્સા, ગોરુમાલા, નેવરબેલી, જલદાપરા રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલ છે. બુક્સા, ગોરુમાલા, નેવરબેલી અને જલદાપરા રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આવેલા છે. ગાના પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ગાના પક્ષી અભયારણ્ય રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સુરક્ષા પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? તો અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સુરક્ષા પુરસ્કારની શરૂઆત 2000ના વર્ષથી કરવામાં આવી છે. ઈસવીસન 2000થી અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સુરક્ષા પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે. ગાના પક્ષી અભયારણ્ય રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. જંગલો અને વૃક્ષોના સંરક્ષણ માટે ચિપકો આંદોલન કયા વર્ષમાં થયું હતું? જંગલો અને વૃક્ષોના સંરક્ષણ માટે
ચિપકો આંદોલન 1973ના વર્ષમાં થયું હતું. ચિપકો આંદોલન 1973ના વર્ષમાં થયું હતું. વૃક્ષોના સંરક્ષણ માટે, જંગલો અને વૃક્ષોના સંરક્ષણ માટે ચિપકો આંદોલન 1973ના વર્ષમાં થયું હતું. અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સુરક્ષા પુરસ્કારની શરૂઆત 2000ના વર્ષથી કરવામાં આવી છે. ગાના પક્ષી અભયારણ્ય રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. ચિપકો આંદોલનનું નેતૃત્વ કોને કર્યું હતું? ચિપકો આંદોલનનું નેતૃત્વ સુંદરલાલ બહુગુણાએ કર્યું હતું, જેની શરૂઆત 1973માં થઈ હતી. શા માટે? તો જંગલો અને વૃક્ષોના સંરક્ષણ માટે. કોણે કર્યું હતું નેતૃત્વ? સુંદરલાલ બહુગુણાએ. ક્યારે? 1973માં. પલ્લક્કડ કેરળના સદાબહાર ઉષ્ણકટિબંધીય જંગલોના સંરક્ષણ માટે કયું આંદોલન થયું? પલ્લક્કડ કેરળના સદાબહાર ઉષ્ણકટિબંધીય જંગલોના સંરક્ષણ માટે સાયલેન્ટ વેલી આંદોલન થયું. સાયલેન્ટ વેલી આંદોલન પલ્લક્કડ કેરળના સદાબહાર ઉષ્ણકટિબંધીય જંગલોના સંરક્ષણ માટે થયું. જૈવિક ખેતી અને જૈવ વિવિધતા સંરક્ષણ માટે કયું આંદોલન થયું? જૈવિક ખેતી અને જૈવ વિવિધતા સંરક્ષણ માટે નવદાન્ય આંદોલન થયું. નવદાન્ય આંદોલન જૈવિક ખેતી અને જૈવ વિવિધતા સંરક્ષણ માટે થયું. નીચેનામાંથી કોનો સમાવેશ દ્વિતીય પ્રદૂષકોમાં થતો નથી? તો કાર્બન ડાયોક્સાઇડ એના મૂળ સ્વરૂપે જ પ્રદૂષક ફેલાવે છે, માટે એનો સમાવેશ પ્રાથમિક પ્રદૂષકોમાં થાય છે. જ્યારે ઓઝોન, સલ્ફ્યુરિક એસિડ અને ધુમાડો એ સંયોજન છે, મૂળ સ્વરૂપમાં નથી, માટે એમનો સમાવેશ દ્વિતીય પ્રદૂષકોમાં થાય છે. તો કોનો થતો નથી? કાર્બન ડાયોક્સાઇડ. નીચેનામાંથી કયા જૈવ નિમ્નીકૃત પ્રદૂષકોમાં કોનો સમાવેશ થાય છે? તો જૈવ નિમ્નીકૃત પ્રદૂષક જેની અંદર જૈવિક પદાર્થોમાંથી બનાવવામાં આવતા હોય, તો કાગળ વનસ્પતિમાંથી બનાવવામાં આવે. જ્યારે પ્લાસ્ટિક, રેડિયો સક્રિય તત્વ, શીશુ એ અજૈવિક નિમ્નીકૃત પ્રદૂષકોમાં આવે. જ્યારે જૈવ નિમ્નીકૃત પ્રદૂષકની અંદર કાગળનો સમાવેશ થાય છે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ 21% છે. 78% નાઇટ્રોજન છે, એના પછી ઓક્સિજન, એના પછી આર્ગોન અને એના પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ આવે. તો આ આપણે મિત્રો 50 પ્રશ્નો જોયા. બાકીના વધારાના પ્રશ્નો લગભગ 200 જેટલા પ્રશ્નો છે, એ આપણે હવે પછીના વિડીયોમાં વારાફરતી જોઈશું.